ગુજરાત રાજ્યમાં અવારનવાર લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપાતા હોય છે તો સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર એટલો બધો ફૂલો ફાલી રહ્યો છે તો અત્યારે કંઈ પણ કામ કરાવવું હોય તો તે લાંચ વગર થતું નથી। ત્યારે આજરોજ રાજ્યમાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા લંગે હાથ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। તો દાહોદમાં કોન્સ્ટેબલે ₹3,000ની લાંચ લેતા ઝડપાયો હતો। એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો। તો મળતી માહિતી મુજબ ફરિયાદીના વિરુદ્ધની અરજીના નિકાલ માટે આરોપીએ ફરિયાદી પાસે ₹5,000ની લાંચની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ કહેલ હાલ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી, જેથી આરોપીએ ₹3,000 આપી દે તેમ કહ્યું હતું, પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમણે આ મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી ફરિયાદના આધારે લાંચના છટકું આયોજન કરાયું હતું। ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલ દાઉદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે ₹3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો, જેથી એસીબીએ લાંચની રકમ જપ્ત કરી આરોપી રમેશભાઈ મગનભાઈ વાઘમસીની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો। તો જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીનું નામ રમેશભાઈ મગનભાઈ વાઘમસી છે અને તેની ઉંમર 31 વર્ષ છે અને તે પોલીસ કોન્સ્ટેબલ વર્ગ 3માં ફરજ બનાવે છે। તે દાહોદમાં રહે છે અને તેનું મૂળ વતન ભાવનગરના મહુવામાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।